હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે તમે એક વર્ષ વહેલા કેમ ન આવ્યા. એક અદ્ભુત પ્રેમ કહાની. હરિકાકા અને મોહન કાકા બંને ગાઢ મિત્રો હતા. હરિકાકાને એક દીકરી હતી અને મોહન કાકાને એક દીકરો હતો. બાળપણ બંને બાળકોનું સાથે વીત્યું. થોડા વર્ષો પછી હરિકાકાની બદલી થઈ ગઈ અને તે ગામ છોડી શહેરમાં ચાલ્યા ગયા અને સૌ પોતપોતાના સંસારમાં વીંટાઈ ગયા. મોહન કાકાના દીકરાનું નામ હતું શ્યામ અને હરિકાકાની દીકરીનું નામ હતું ગોપી. આજે ઘણા વર્ષે શ્યામ પોતાની સંગીતની ઇવેન્ટમાં જતો હતો ત્યારે મોહન કાકાએ કહ્યું કે શ્યામ, તું જે શહેરમાં જઈ રહ્યો છે તો મારા મિત્ર હરિકની ખબર કાઢતો આવજે. અમે છૂટા પડ્યાને 20 વર્ષ થઈ ગયા. હવે તો પત્ર વ્યવહાર કાંઈ રહ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે એ મને ભૂલ્યો નહીં હોય. અને તેની દીકરી ગોપી તો મોટી થઈ ગઈ હશે. તેને મારી ખાસ યાદી આપજે. ગોપીને તો મેં બહુ રમાડી છે. સરનામું મારી પાસે છે, તું જરૂર જાજે. પહેલાં તો શ્યામને થયું કે 20 વર્ષ પહેલાંના પપ્પાના મિત્ર, હું જઈને શું કહીશ, પણ પપ્પાને ના ન પાડી શક્યો. ટ્રેનને 3 કલાકની વાર હતી. શ્યામ એક સંગીત ટીચર હતો. ખૂબ સરસ ગાતો ને વગાડતો હતો. પોતાનું કામ પૂરું કરી શ્યામ એ એડ્રેસ ગોતી ઘરે આવ્યો. જાતા વેત હરિભાઈને નમસ્કાર કર્યા અને પોતાની ઓળખાણ આપી. ત્યારે હરિભાઈએ તો શ્યામને બથમાં લઈ લીધો અને તારા પપ્પા મોહનને કેમ ના લાવ્યો તેમ કહી તેની આંખ ભરાઈ આવી. બેટા, તું કેવડો મોટો થઈ ગયો છે, એમ કરી અને હરિભાઈએ તેનું ખૂબ સ્વાગત કર્યું. આ જોઈ શ્યામને નિરાંત થઈ. પછી શ્યામે પોતાની વાત કરી કે હરિકાકા, હું અહીં એક સંમેલનમાં આવ્યો હતો. હું કવિ છું. ગઈકાલે રાતે કવિ સંમેલન હતું ને હમણાં સાંજની ટ્રેનમાં પાછો જવાનો છું. હરિકાકાનો ચહેરો ચમક્યો કે બેટા, ત્યાં હું અને મારી દીકરી બંને આવ્યા હતા. ભાઈ, ત્યાં તો તું સાવ જુદો જ લાગતો હતો. તારી કવિતા તો અમને સૌથી વધુ ગમી હતી. મારા કરતાં વધારે મારી ગોપીને તારી કવિતા ગમી હતી. અને હરિકાકાએ રાડ પાડી ગોપીને બોલાવી. ત્યાં બારણું ઉઘડ્યું અને દોડતી દોડતી ગોપી આવી. ગોપી અને શ્યામ સામ સામા જોઈ રહ્યા. આંખો નીચું જોવાનું નામ નથી લેતી. થોડી વાર પછી ગોપીએ નમસ્કાર કર્યા. આછા લીલા રંગના દુપટ્ટામાં એટલી સુંદર લાગતી હતી કે ના પૂછો વાત. ગોપી પણ ખુરશીમાં બેસી ગઈ અને શ્યામને કહ્યું, સારું થયું તમે આવ્યા. કાલે રાતે તમને સંમેલનમાં સાંભળ્યા પછી તમને મળવાની ખૂબ ઈચ્છા હતી કાં બાપુ? તે રસોડામાં જઈ ચા નાસ્તો બનાવવા ગઈ. હરિકાકા આગ્રહ કરવા લાગ્યા. ગોપીએ પણ ખૂબ આગ્રહ કર્યો, રોકાઈ જાવ ને. અને શ્યામ ગોપીને રોકાવાની ના ન પાડી શક્યો. બહુ સારું કહેવાય કે તમે મારા બાપુના દોસ્તના પુત્ર નીકળ્યા. હવે કાલે રોકાવો અને અમને તમારી કવિતાઓ સંભળાવો. અને ગોપી ઉદાસ ચહેરે બોલી કે તમારી કવિતા સાંભળવાનો આવો સુયોગ પછી તો કોને ખબર. તેણે વાક્ય અધૂરું મૂકી દીધું. થોડી વાર થઈ. શ્યામ માટે રૂમ સાફ કરાવ્યો. આજે નોકરને બદલે ગોપીએ જાતે રૂમ સાફ કર્યો. પછી હરિકાકાએ એક રૂમમાં તેની પત્ની સૂતી હતી. તે બીમાર હતી. તેની મુલાકાત શ્યામને કરાવી અને જૂની ઓળખાણ કરાવી. પછી રાતે જ્યારે શ્યામ સૂવાની તૈયારી કરતો હતો ત્યારે ગોપી આવી. જૂનવાણી વાતો ઉપાડી અને કહ્યું, મને તો યાદ નથી આવતું, પણ મારા બાપુ આ બધી વાતો કરતા. તેવું કહી ગોપી ચાલી ગઈ. શ્યામ સૂતા સૂતા વિચાર કરતો હતો કે માનવીનું મન કેવું વિચિત્ર છે. 20 વર્ષ સુધી જેનો જરાય પરિચય નહોતો, અરે કલાક પહેલાં પણ જેને હું ઓળખતો નહોતો, તે ગોપી રૂમની બહાર નીકળી તો ઓરડો સુનકારથી ભરાઈ ગયો. અરે થોડા કલાકમાં ગોપી પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ વરસી રહ્યો છે? શ્યામને સાલું સમજાતું નથી. બીજે દિવસે હરિકાકા પાસેથી વાત જાણવા મળી કે ગોપીના મમ્મી હવે થોડા દિવસના મહેમાન છે. આજ જાઉં કાલ જાઉં એવી એની સ્થિતિ છે. દીકરીના લગ્ન જોવાની ઈચ્છા છે એટલે લગ્નનું વહેલું કર્યું છે. લગ્નમાં ધામધૂમ કરવી નથી. ગોપી પણ રાજી નથી. છોકરો અમેરિકાથી આવ્યો છે અને એને પાછા જવાની ઉતાવળ છે. થોડી વારમાં ગાડીનું હોરન સંભળાણું અને જગદીશ આવ્યો. આ જગદીશ એટલે
ગોપીનો વર હરિકાકાએ જગદીશને શ્યામની ઓળખાણ પાડી. જગદીશને બહુ ગમ્યું નહીં. હવે શ્યામને લાગતું હતું કે રાતની ટ્રેનમાં નીકળી જવું છે, પણ તે રાતે નહીં, ત્યાર પછીના દિવસે પણ નહીં, અને ત્રીજા દિવસે પણ હરિકાકાએ નીકળવા ન દીધો. આખી રાત શ્યામની કવિતા ગોપી સાંભળ્યા કરી. તે દિવસે ગોપી શ્યામને તેની સાથે બહાર ફરવા લઈ ગઈ. બંને સાથે જ સમય પસાર કરતા, અને ગોપીએ શ્યામને પૂછ્યું કે માણસનું સૌથી મોટું બંધન શાનું હોય છે. આજે ગોપીને પોતાની વાત કરવી હતી. ગાડીમાં ગોપી અને શ્યામ એકલા હતા. ગાડી ડ્રાઈવ પણ ગોપી જ કરતી હતી, અને ઉદાસ ચહેરે બોલી, મારા લગ્ન 8 દિવસ પછી છે, પણ જે આપણને ગમતા હોય છતાં જેને તમે પામી ન શકો એની વેદના કેવી થાય છે ખબર છે તમને? કમતા અવાજે ગોપિકા શ્યામની સામે જોઈ રહી. હવાની લહેરમાં તેનું આખું શરીર કંપી ઉઠ્યું. શ્યામનો હાથ ગોપી પોતાના હાથમાં લઈ બોલી, તમે 1 વર્ષ વહેલા કેમ ન આવ્યા? થોડા દિવસમાં બધું પતી જશે. કાલે તમે જતા રહેશો. 8 દિવસ પછી હું પણ બાપુ અને માના કોમળ પ્રેમના વાતાવરણમાંથી ચાલી જઈશ. પછી તો બાપુનું બિચારાનું શું થશે તેવી કલ્પના કરવી અઘરી છે. તમે 1 વર્ષ વહેલા કેમ ન આવ્યા? ફરી બોલી. કૃષ્ણના બે વ્યાકુળ હોઠ પર જાણે બાંસુરી મૂકી દીધી. તેમાંથી વારે વારે આ એક જ સૂર ઝરવા લાગ્યો કે તમે 1 વર્ષ વહેલા કેમ ન આવ્યા? ઘરે ગયા તો 11 વાગી ગયા હતા. બારણામાં પ્રવેશતા જ હરિકાકા સામા મળ્યા. હાંફળા ફાફડા અવાજે બોલ્યા, ગોપી બેટા, આટલી બધી વાર? પણ ગોપીને શ્યામ એકબીજાને પસંદ કરતા હતા, પણ નિર્દોષને મન રહ્યા, પોતાની મર્યાદા છોડતા નથી. ત્યાં જગદીશનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો, તમે તમારી દીકરીને લાડ લડાવીને મોંએ ચડાવી મૂકી છે. 7 દિવસ પછી જેના લગ્ન હોય એ સ્ત્રી પારકા માણસ સાથે દિવસને રાત ગમે ત્યાં ભટકે, કોઈ કહેનાર નથી. એવી સ્ત્રીના હાથમાં મારું ઘર હું કેમ કરીને સોંપી શકવાનો હતો? આજે શ્યામને એવો ગુસ્સો આવતો હતો કે એક મુક્કો મૂકી દઉં, પણ ગોપીને દુઃખ થાય તેવું ના કરી શકું. પછી તો રૂમમાં જઈ પોતાની વિખરાયેલી વસ્તુઓ શ્યામે થેલામાં ભરી. જગદીશ ગુસ્સામાં ને ગુસ્સામાં ચાલ્યો ગયો. માત્ર ગોપી ઓસરીનો થાંભલો પકડીને શ્યામ સામું જોતી હતી. શ્યામ ગોપીની બાજુમાં જઈ ધીમા અને સ્નેહ શક્તિ સ્વરે કહ્યું, ગોપી. એટલું શ્યામ બોલ્યો ત્યાં તો ગોપીની આંખમાંથી 2 મોટા આંસુ સરી પડ્યા. તે કશુંક બોલવા ગઈ, પણ તેનો કંઠ રૂંધાઈ ગયો. જાઉં છું ગોપી, સુખી રહેજે. મહા મહેનતે શ્યામ બોલ્યો. તેની આંસુથી ધૂંધળી બનેલી આંખો કશુંય બોલ્યા વિના ગોપી સામે મંડાઈ રહી. અને શ્યામ ધીમે પગલે પગથિયા ઉતરી ગયો, અને શ્યામ દરવાજાની બહાર નીકળી ગયો. ગોપી આજે ધીમે ધીમે દોડતી શ્યામની પાછળ દરવાજા સુધી ચાલી ગઈ, પણ અધવચ્ચે જ અટકી ગઈ. આજે આ વાતને 5 વર્ષ વીતી ગયા છે. ગોપી પરણી ગઈ હશે એવું શ્યામ વિચારતો હતો. શ્યામે મેરેજ કર્યા નથી. આજ સવારથી શ્યામ ગોપીને યાદ કરતો હતો. જગદીશ સાથે ગોપી જીવન જીવતી હશે. ક્યાં હશે? એકાદ સંતાનની માતા પણ બની ગઈ હશે. 5 વર્ષ થયા, પણ શ્યામને ગોપીની જ ગમગીની વ્યથા નિરંતર હૃદયમાં સંભળાયા કરે છે. તેને એવું લાગે છે કે ગોપી મારી નિકટ છે. તેને પામી ન શકવાની વેદના તમને ખબર છે. અને આજે શ્રી કૃષ્ણની પેલી વ્યાકુળ બંસરી નિઃશ્વાસ ભર્યા સ્વરે બોલી ઉઠે છે, તમે 1 વર્ષ વહેલા કેમ ન આવ્યા? તો ફ્રેન્ડ્સ, જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.